વરાછામાં સીએની ગુમ થયેલી વિદ્યાર્થીનીના પિતાને ફોન કરી 10 લાખ રૂપિયાની ખંડણી મામલે પોલીસે સીસીટીવી તપાસ કરતા તેમાં વિદ્યાર્થીની એક છોકરા સાથે મોબાઈલ પર જતી કેદ થવા પામી છે। ત્યારે પોલીસ તપાસ એ પણ છે કે શું ખરેખર બોયફ્રેન્ડ સાથે ગઈ છે કે શું છે તે તપાસ હાલ ચાલી રહી છે। વરાછા વિસ્તારના સોસાયટીની એક સીએની વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા નીકળ્યા બાદ ગુમ થઈ જવા પામી હતી। ત્યારબાદ વિદ્યાર્થીના રત્ન કલાકાર પિતાને ફોન કરી જો તમારી દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો ₹10 લાખની ખંડણી માંગવામાં આવી હતી। પોલીસે આ બાબતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા વિદ્યાર્થીની છોકરા સાથે મોબાઈલ પર જતી સીસીટીવીમાં કેદ થવા પામી છે। વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે ખંડણી માંગનાર અપહરણ થયું હોવાની શક્યતા છે, ત્યારે દીકરીની તસવીરો જોયા બાદ કોઈ છોકરા સાથે તે હોવાનું લાગી રહ્યું છે। તો લીઝના જણાવ્યા મુજબ રત્ન કલાકારની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસેના ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે। દીકરી ગત બુધવારે સાંજે ઘરેથી સીએની બુક લેવા જવાના બારે નીકળ્યા બાદ ગુમ છે। બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઇસમનો ફોન પર દીકરી જોઈતી હોય તો ₹10 લાખ આપી જાઓ તેવું કહેતા જ પરિવાર આશ્ચર્યમાં પડી જવા પામ્યો હતો। દીકરીની મુક્તિ માટે 10 લાખ રૂપિયાની ખંડણી માંગના ઇસમનો લગભગ 3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે। દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો ફોન આવતા પરિવારના પગ તળિયેથી જમીન સરકી જવા પામી હતી। તો વિદ્યાર્થીની બુક લેવા ગઈ ત્યાં તેનો ફોન ઘરે જ મૂકી હતી, તેથી તેના પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ મારેલો હતો। તેના ફોનમાં કોઈ રેકોર્ડ મળ્યા ન હતા, તેથી કોની સાથે સંપર્કમાંથી છેલ્લે કોની સાથે તેને વાત કરી હતી તે માહિતી પોલીસને મળી નથી। 6:15 વાગે હાલ ઘરેથી ગયાના માત્ર 54 મિનિટ પર અપહરણકર્તાનો ફોન આવ્યો હતો। આ બધી બાબતો શંકા ઉપજાવનારી છે। પીએઆરએ અપહરણ ખંડણીનો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતે કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે। આ ઉપરાંત યુવતીનો કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનું બહાર આવ્યું છે। સોલંકી લાખાભાઈ ભીખાભાઈ। હવે એમાં એવું થયું છે કે 6:30 વાગે એની મમ્મીને કીધું કે મને 20 રૂપિયા આપ, હું સ્ટેશનરી ચોપડો લઈને પાછો આવું છું એલપી સવાણી સ્કૂલ પર સ્ટેશને સ્ટેશનરી ત્યાં। એટલે લગભગ અડધી કલાક જેવું થયું પણ આવી નહીં, એટલે ત્યાં હું ઘરે બરોબર જોબ કરીને આવી ગયો કારખાનેથી। એટલે મને વાત કરી કે આજે અડધી કલાક લેટ થઈ ગઈ છે, પાયલ આવી નથી હજી એમ। મેં કીધું સારું કાંઈ નહીં, હું આટો મારી આવું છું। હજી હું એવું કહેતો હતો ત્યાં 5 મિનિટ થઈ ત્યાં ફોન આવ્યો મને, જે છોકરો કોઈ હશે એનો ફોન આવ્યો મને કે 10 લાખ રૂપિયા લઈને આવી જાઓ તમે એ કે। મેં કીધું કેમ સાહેબ? મને કે છોકરી જોતી હોય તો પાછી કે 10 લાખ રૂપિયા લઈને આવો એ કે। મેં કીધું સારું કઈ જગ્યાએ, પણ મને કોઈ કોલનો પાછો એને ડિટેલ આપી નહીં ને વાત નો મારી હારે કરી। છોકરી શું અભ્યાસ કરતી સીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે તમે? હા, ફરિયાદ કરી છે, મેં ક્રાઇમ બ્રાન્ચમાં પણ કેસ સોંપેલો હતો। શું માંગણી છે તમારી? માંગણી એટલે જ અમારે એ જ છે બે જગ્યાએથી કે આ વસ્તુ શું છે એ અમારે ડિટેલ જાણવી છે એમ, બાકી અમારે બીજો કોઈ ઈરાદો નથી। આ જે બનાવશે એ હત્યાકાંડનો છે કે પછી કોઈ લઈ ગયેલો છે એ માટે ડિટેલ જોઈએ છે, અમારે બીજું કોઈ જોતું નથી સંપર્ક। આપને શું લાગે છે આપની દીકરીનું અપહરણ થયું છે? બે વસ્તુ એમાં લાગે છે, 10 લાખ રૂપિયા માગ્યો છે એની ઉપરથી ખંડણી માગે છે, એની ઉપરથી અપહરણ લાગે છે, અને બીજી વ્યક્તિ જે અમે આ ફોટા જોયા છે અને પૂછપાછ કેમેરામાં તો એ ઉપરથી લાગે છે કે નહીં કોઈ છોકરા સાથે છે। આવું બંને વસ્તુ એમાં ઓકેસર હોઈ શકે છે। પોલીસે આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોતપોતાના મોબાઈલ ફોન પણ ઘરે મૂકીને ગયા છે। નવા નંબરથી યુવતીના પિતાને ફોન કરી ખંડણીની માંગણી કરી ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાની આશંકા લાગી રહી છે। પોલીસે હાલ તો ચારે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।